હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સંજય પટેલ છે. આશા રાખું છું કે બધાની તબિયત છે એ ખૂબ સરસ મજાની હશે. સૌપ્રથમ તો ધોરણ 10 પૂર્ણ કરવા બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ધોરણ 11ની અંદર ખૂબ સરસ મજાનું એક નવા ઉમંગ સાથે, એક નવા જોશ સાથે આપણે ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આજે ભણવાના છીએ ભૌતિક વિજ્ઞાનનું સેકન્ડ ચેપ્ટર ધોરણ 11નું એકમ અને માપન. ચેપ્ટર શરૂ કરીએ એના પહેલાં આપણે બે જગ્યાએ એનું મહત્ત્વ સમજવાનું છે. એક છે રોજિંદા જીવનમાં અને સેકન્ડ છે પરીક્ષાની દ્રષ્ટિએ શું મહત્ત્વ છે તે. જો એક રીતે આપણે એવું કહીએ તો પણ ચાલે કે આપણે સવારે જાગીએ ત્યારથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી એકમ અને માપનનો અલગ અલગ જગ્યાએ, અલગ અલગ રીતે અને અલગ અલગ સમયે ઉપયોગ કરીએ છીએ. જો રોજિંદા જીવનની આપણે વાત કરીએ તો આપણી આજુબાજુ બનતી ઘટનાઓ, જો એ ઘટનાઓનું તમારે વર્ણન કરવું હોય તો તમારે કંઈક ને કંઈક રીતે એકમ અને માપનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે સફરજનનું પડવું આ એક પ્રકારની ઘટના છે. ધારો કે તમારે આ ઘટનાનું વર્ણન કરવું છે તો વર્ણન કરવા માટે ઘટના સાથે સંબંધિત અમુક પ્રશ્નો તમારી પાસે હોવા જોઈએ. દાખલા તરીકે સફરજન કેટલી ઊંચાઈથી નીચે પડે છે, સફરજન કેટલી સ્પીડથી નીચે પડી રહ્યું છે, સફરજનને નીચે પડવા માટે લાગતો સમય કેટલો હશે. આ બધા જ પ્રશ્નોના જો તમારે સરખી રીતે આન્સર આપવા હોય તો તમારે કોની જરૂરિયાત ઊભી થશે? માપનની જરૂરિયાત ઊભી થશે. આગળ વાત કરીએ, ધારો કે તમે કોઈ જનરલ સ્ટોરની અંદર વસ્તુ લેવા માટે જાઓ છો તો શોપકીપર આપણને એક પણ વસ્તુ માપ્યા વગર આપવાના નથી. ધારો કે તમે કાપડવાળાને ત્યાં કપડું લેવા માટે ગયા તો કપડું પણ માપ્યા વગર આપવાના નથી. ફોર એક્ઝામ્પલ, ઇન્ડસ્ટ્રીની અંદર બનતી કોઈ પ્રોડક્ટ, આ પ્રોડક્ટ બનાવવા માટે પણ અલગ અલગ માપનની જરૂરિયાત ઊભી થાય. દાખલા તરીકે ધારો કે એક પેન ઇન્ડસ્ટ્રીની અંદર બની રહી છે તો પેન બનાવવા માટે આપણે પેનના અમુક પરિમાણોનું મેઝરમેન્ટ કરવું પડે. દાખલા તરીકે પેનનો વ્યાસ કેટલો છે તે, પેનની લંબાઈ કેટલી છે તે, એટસેટ્રા. તો કોઈ પણ પ્રોડક્ટ માપન કર્યા વગર ઇન્ડસ્ટ્રીની અંદર બનતી નથી. ઇન શોર્ટ, રોજિંદા જીવનની અંદર સવારે જાગીએ ત્યારથી લઈને સૂઈએ ત્યાં સુધી એકમ અને માપનનો આપણે ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ એકેડેમિક, તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ ચેપ્ટર છે એ ખૂબ મહત્વ ધરાવે છે. આ ચેપ્ટર માટે આપણે એવું કહી શકીએ, હાઈ માર્ક્સ with less effort. ચેપ્ટરમાંથી એક્ઝામની અંદર જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો ખૂબ વધારે હોય છે, પણ એ પ્રશ્નોનો જો કન્ટેન્ટ જોવામાં આવે તો એ લેવલ એકદમ સરળ છે. જો અલગ અલગ એક્ઝામોની આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગના એડમિશન માટે જે JEE મેઇન લેવાય છે, ઓફલાઈન અને પહેલાં ઓનલાઈન લેવાતી, બે મોડમાં લેવાતી, અત્યારે માત્ર ઓનલાઈન છે. તો એ JEE મેઇન ઓનલાઈન અને ઓફલાઈનની અંદર આ ચેપ્ટરમાંથી છેલ્લા 18 વર્ષમાં 58 પ્રશ્નો આવ્યા હતા. વાત આપણે કરીએ નીટ એટલે કે બાયોલોજી વાળા માટે જે એક્ઝામ છે તે છેલ્લા 32 વર્ષની અંદર 47 પ્રશ્નો આવ્યા હતા. એમ્સની વાત કરીએ, અત્યારે નીટ અને એમ્સ બંને એક એક્ઝામ થઈ ગઈ છે તો એ એમ્સ જ્યારે અલગ હતી ત્યારે છેલ્લા 26 વર્ષની અંદર 43 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવ્યા હતા. ફરી રિપીટ કરું, આ ચેપ્ટર સમજવામાં ખૂબ સરળ છે. બીજી વાત કરી દઉં તો 11 અને 12નો એક પણ દિવસ એવો નથી કે જેમાં આપણે આ ચેપ્ટરનો ઉપયોગ નહીં કરીએ. દરરોજ કોઈક ને કોઈક રીતે આપણે લેક્ચરની અંદર એકમ અને માપનનો ઉપયોગ કરવાના છીએ. તો મગજની અંદર એક ક્લિયર રાખો, હાઈ માર્ક્સ વિથ લેસ એફર્ટ. આગળ વધીએ ચેપ્ટરમાં, તો ચેપ્ટરની અંદર બે શબ્દો એવા છે કે જેનો વારંવાર ઉપયોગ થાય છે. એમાં એક શબ્દ છે ભૌતિક રાશિ અને બીજો એક શબ્દ છે એકમ. ભૌતિક રાશિ કોને કહેવાય? તો એવું કંઈ પણ કે જેને તમે માપી શકો. દાખલા તરીકે દળ, તો દળને તમે માપી શકો છો તો દળ એક પ્રકારની ભૌતિક રાશિ થઈ ગઈ. અંતર એટલે કે લંબાઈ, જો તમે લંબાઈને માપી શકતા હો તો લંબાઈ પણ શું થઈ જશે? એક પ્રકારની ભૌતિક રાશિ. સમય તમે માપી શકો છો તો સમયને પણ તમે શું કહી શકો? એક પ્રકારની ભૌતિક રાશિ. આવી ઘણી બધી ભૌતિક રાશિઓ ફિઝિક્સની અંદર અવેલેબલ છે. 11 અને 12ની અંદર આપણે બહુ બધી ભૌતિક રાશિઓ ભણવાના છીએ. હવે સેકન્ડ શબ્દ છે એકમ. તો આ ભૌતિક રાશિ જે મેં તમને કીધું એ ભૌતિક રાશિનું પ્રમાણિત માપ એને શું કહેવાય? એકમ કહેવાય. દાખલા તરીકે
દળનું પ્રમાણિત માપ, તો આ પ્રમાણિત માપ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે ગ્રામ, ગ્રામ એકોનો એકમ થઈ જશે. કોનું પ્રમાણિત માપ છે? દળનું. પછી કિલોગ્રામ, પાઉન્ડ, ટન, મણ, એટસેટ્રા, ક્વિન્ટલ, તો આ બધા જ દળના પ્રમાણિત થયેલા માપ છે. પ્રમાણિત માપ તમે કોને કહી શકો? તો કે બધી જ જગ્યાએ એ માપમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. દાખલા તરીકે 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ આપણે ઇંગ્લેન્ડ જઈએ, અમેરિકા જઈએ કે ઇન્ડિયામાં રહીએ, 1 કિલોગ્રામની અંદર જે જથ્થો મળવાનો છે એ કેવો હશે? એક સરખો. તો 1 કિલોગ્રામને તમે દળનું પ્રમાણિત માપ કહી શકો. એવી જ રીતે લંબાઈની જો આપણે વાત કરીએ તો સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, આ બધા જ કોના પ્રમાણિત માપ છે? તો કે લંબાઈના. એટલે આપણે કહી શકીએ કે સેન્ટીમીટર, મીટર અથવા તો કિલોગ્રામ એ લંબાઈના એકમ છે. એના પછી સમય, તમે જાણો છો સેકન્ડ, મિનિટ, કલાક, તો બધા સમયના માપન છે, સમયના એકમો છે. કોઈ એક ભૌતિક રાશિને એક કરતાં વધારે એકમો હોઈ શકે, હોય જ એવું જરૂરી નથી પણ હોઈ શકે. જો અહીંયા દળ, તો દળના એકમો છે ગ્રામ, કિલોગ્રામ, પાઉન્ડ, હજુ પણ છે. અલગ અલગ કન્ટ્રીની અંદર લોકલ લેવલે પણ યુઝ થતા હોય, અંતરના એકમો પણ લોકલ લેવલે યુઝ થતા હોય. અહીંયા મેં એક નોંધ લખી છે, એકમ વગર ભૌતિક રાશિનું કોઈ મહત્વ નથી. દાખલા તરીકે તમે જનરલ સ્ટોરમાં ગયા અને તમે એમ બોલો કે મને 5 સુગર આપો, 5 ખાંડ આપો, તો સામેવાળો વ્યક્તિ તમને સમજી શકવાનો છે? નથી સમજી શકવાનો. કપડાવાળાને ત્યાં તમે જાઓ છો, તમે બોલો કે મને 5 કપડું આપો, તો સમજી શકવાનો છે? નથી સમજી શકવાનો. પરંતુ તમે જો એ 5ની પાછળ કંઈક લગાવી દો તો એ 5નું કંઈક મહત્વ થઈ જશે. દાખલા તરીકે આપણે દળની વાત કરીએ. જો દળની આપણે વાત કરીએ તો જનરલ સ્ટોરમાં તમે ગયા, ધારો કે, અને ધારો કે આપણે લખીએ 5 અને 5. અત્યારે 5નું કોઈ મહત્વ નથી. તમારે જો એનું મહત્વ દર્શાવવું હોય તો પાછળ તમે જે લગાવો એને આપણે શું કહી શકીએ? તો કે એકમ. ફોર એક્ઝામ્પલ 5 ગ્રામ, 5 કિલોગ્રામ. હવે સામેવાળા વ્યક્તિને આ 5નો અંદાજ આવી જશે. બંનેમાં એક સરખું હશે? તો કે નહીં. 5 ગ્રામ છે 5 કિલોગ્રામ કરતાં કેવું હશે? તો કે ઓછું હશે. લંબાઈની આપણે વાત કરીએ તો ધારો કે 1 અને 1. અત્યારે 1નું કોઈ મહત્વ છે નહીં, પણ જો આપણે એકમ લગાવીએ મીટર અને કિલોમીટર, તો હવે આ એકનું કંઈક મહત્વ થઈ જશે. ઇન શોર્ટ, જ્યાં સુધી તમે ભૌતિક રાશિની પાછળ એકમ નહીં લગાવો ત્યાં સુધી ભૌતિક રાશિનું કોઈ મહત્વ છે નહીં. એટલે એમ કહો તો પણ ચાલો કે આ એકમ જે છે એ ભૌતિક રાશિનું મહત્વ દર્શાવે છે, ભૌતિક રાશિનો જથ્થો કેટલો છે તે દર્શાવે છે. તો આગળના ટોપિકમાં આપણે વધીએ એના પહેલા ખૂબ સરખી રીતે આ બે વસ્તુને તમે નોટ ડાઉન કરી લો. ભૌતિક રાશિ અને એકમની વ્યાખ્યા સમજ્યા પછી આપણે જોઈએ ભૌતિક રાશિ અને એકમના પ્રકાર કેટલા છે તે. ભૌતિક રાશિના ટોટલ 3 પ્રકાર છે. એક મૂળભૂત ભૌતિક રાશિ, બીજી સાધિત ભૌતિક રાશિ અને ત્રીજી પૂરક ભૌતિક રાશિ. આપણે કોને મૂળભૂત ભૌતિક રાશિ કહી શકીએ? આમ જોઈએ તો ફિઝિક્સની અંદર અનેક ભૌતિક રાશિઓ છે, પણ અમુક ઓછામાં ઓછી એવી ભૌતિક રાશિઓ કે જેના એકમો આપણે નક્કી કરી લઈએ તો એ એકમો પરથી બાકીની ભૌતિક રાશિના એકમો આપણે તૈયાર કરી શકીએ. તો આ જે ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિઓ છે એને આપણે કહી શકીએ મૂળભૂત ભૌતિક રાશિ. ઇન્ટરનેશનલ કમિટી ફોર વેઇટ એન્ડ મેજર, આ એક કમિટી છે જે ઇન્ટરનેશનલ લેવલે યુનિટ એન્ડ મેઝરમેન્ટમાં વર્ક કરી રહી છે. તેમણે 1971ની અંદર 7 ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ડિફાઇન કરી. એનો મતલબ આ 7 ભૌતિક રાશિના તમે જો એકમ નક્કી કરી લો તો એના પરથી બાકીની બધી ભૌતિક રાશિના એકમ તમે તૈયાર કરી શકો છો. તો સાધિત ભૌતિક રાશિ એટલે શું? તો કે જે ભૌતિક રાશિને તમે મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવો છો, આ બધી જ ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ તમે કહી શકો. ફિઝિક્સની અંદર અનેક ભૌતિક રાશિઓ એવી છે કે જેને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહી શકીએ. મૂળભૂત ભૌતિક રાશિ માત્ર કેટલી છે? તો કે મૂળભૂત ભૌતિક રાશિ જે ઇન્ટરનેશનલ કમિટી ફોર વેઇટ એન્ડ મેજર, આ કમિટી દ્વારા જે ભૌતિક રાશિ નક્કી કરવામાં આવી છે એવી ટોટલ 7 ભૌતિક રાશિઓ છે. અને આના પરથી જે બીજી ભૌતિક રાશિઓ આપણે ફિઝિક્સમાં મેળવીએ છીએ એ બધી ભૌતિક રાશિઓને કઈ ભૌતિક રાશિ કહેવાય? સાધિત ભૌતિક રાશિ કહી શકીએ. ઓકે, લાસ્ટ વન પૂરક ભૌતિક રાશિ. આ 7 ભૌતિક રાશિ ડિફાઇન થઈ એના થોડા વર્ષો પછી 2 ભૌતિક રાશિ એવી મળી કે જેને આપણે સાધિત ભૌતિક રાશિમાં એડ નથી કરતા, એ 2 સ્વતંત્ર છે.
અને એ બે સ્વતંત્ર ભૌતિક રાશિને આપણે પૂરક ભૌતિક રાશિ છે એ કીધી છે. એ બે પૂરક ભૌતિક રાશિ છે એમાં એક છે સમતલ કોણ, એટલે કે જેને 10મા ધોરણ સુધી તમે ખૂણો કહેતા હતા તે, અને સેકન્ડ છે ઘન કોણ. આ તમારા માટે નવું છે. આ બે ભૌતિક રાશિઓ એવી છે જે સ્વતંત્ર છે પણ મૂળભૂતમાં આપણે એડ નથી કરી, એટલે આપણે એનો નવો પ્રકાર પાડી દીધો અને એને આપણે કહી દીધું પૂરક ભૌતિક રાશિ. એ કોઈ સાધિત ભૌતિક રાશિ છે નહીં. આગળ વધીએ. 3 ભૌતિક રાશિના પ્રકાર પરથી આપણે 3 એકમો નક્કી કર્યા. મૂળભૂત ભૌતિક રાશિના જે એકમો છે એને મૂળભૂત એકમો કહેવાય, સાધિત ભૌતિક રાશિના જે એકમો છે એને સાધિત એકમ કહેવાય, અને લાસ્ટ પૂરક ભૌતિક રાશિના જે એકમ છે એને પૂરક એકમ કહેવાય. તો આ વાત હતી ભૌતિક રાશિ અને એકમના પ્રકારની. હવે આગળ વધીએ. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, જેને આપણે એકમ પદ્ધતિ એવું કહી શકીએ. તો સૌપ્રથમ આપણે એક શબ્દ સમજવો પડે, એકમ પદ્ધતિ એટલે શું. આપણે એવું કહીએ તો ચાલે કે એકમ પદ્ધતિ છે એ અમુક ભૌતિક રાશિઓનો સમૂહ છે, બરાબર. અલગ અલગ દેશની અંદર વૈજ્ઞાનિકો ઘણા વર્ષો સુધી અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા છે. આપણે અમુક સેમ્પલ એકમ પદ્ધતિઓ અહીંયા ભણવાના છીએ. દાખલા તરીકે પહેલી છે એફપીએસ. બ્રિટિશ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા. એફપીએસ નો મતલબ શું, તો કે એફ એટલે ફૂટ, પી એટલે પાઉન્ડ અને એસ એટલે સેકન્ડ. એટલે જે કન્ટ્રી એફપીએસ સિસ્ટમ ફોલો કરતી હોય એને લંબાઈના એકમ તરીકે કયો યુઝ કરવાનો છે, તો કે ફૂટ. એટલે કે એ દેશની અંદર જે લંબાઈ છે એ મેજોરિટી વ્યવહારની અંદર ફૂટ વધારે ઉપયોગ થાય, પછી દળની અંદર પાઉન્ડ અને સમયની અંદર સેકન્ડ. પણ આ જે એકમ પદ્ધતિ છે એ મેજોરિટી ક્યાં આગળ યુઝ થતી, તો કે બ્રિટનની અંદર. એટલે આ પદ્ધતિને આપણે બ્રિટિશ પદ્ધતિ પણ કહીએ છીએ. એના પછી જે સીજીએસ પદ્ધતિ 1873 ની અંદર આપણે ફાઇન કરી. જે કન્ટ્રી સીજીએસ સિસ્ટમ એપ્લાય કરે છે પોતાના વ્યવહારની અંદર, એ લોકોએ લંબાઈના એકમ તરીકે સી ફોર સેન્ટીમીટર, જી ફોર ગ્રામ અને એસ ફોર સેકન્ડ. એટલે સીજીએસ સિસ્ટમ જે કન્ટ્રી ફોલો કરે છે એને મેજોરિટી લેન્થ છે એ સેન્ટીમીટરમાં મેજર કરવાની થાય, દળ છે એ ગ્રામમાં અને સમય છે એ સેકન્ડમાં. પછી ડેવલપમેન્ટ થતું ગયું. 1940 ની અંદર આપણી સામે આવી એમકેએસ પદ્ધતિ, જેની અંદર લંબાઈના એકમ તરીકે મીટર, દળના એકમ તરીકે કિલોગ્રામ અને સમયના એકમ તરીકે સેકન્ડ લેવામાં આવ્યું. અત્યારે હાલમાં જે સિસ્ટમ ઘણી બધી કન્ટ્રીઓ યુઝ કરી રહી છે, આમ ઘણી બધી એટલે મેજોરિટી આપણે કહી શકીએ, એ છે એસઆઈ સિસ્ટમ. 1954 ની અંદર આપણી સામે આવી. જ્યારે એસઆઈ સિસ્ટમ આપણી સામે આવી ત્યારે ટોટલ 6 ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત બનાવી હતી. એના પછી થોડા વર્ષો પછી એક ભૌતિક રાશિ એડ કરવામાં આવી અને અત્યારે ટોટલ 7 ભૌતિક રાશિ છે એને આપણે એસઆઈ સિસ્ટમમાં ગણીએ છીએ, જેને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહીએ છીએ. આ એસઆઈ સિસ્ટમ ડેવલપ કરનારી જે કમિટી છે એ કમિટીનું મેં નામ લખેલું છે ઇન્ટરનેશનલ કમિટી ફોર વેઇટ એન્ડ મેજર, બરાબર. ફ્રાન્સમાં પેરિસ ખાતે આવેલી છે. તો આપણે એસઆઈ સિસ્ટમ વિશે વધારે ડીપમાં વાત કરીએ. એસઆઈ સિસ્ટમની અંદર મેં તમને કીધું તે પ્રમાણે ટોટલ 7 ભૌતિક રાશિઓ છે અને એને આપણે અત્યારે મૂળભૂત ગણીએ છીએ. એમાં પહેલી છે લંબાઈ, બીજી છે દળ, ત્રીજી સમય, ચોથી વિદ્યુત પ્રવાહ, પાંચમી તાપમાન, છઠ્ઠી દ્રવ્યનો જથ્થો અને સાતમી જ્યોતિ તીવ્રતા. આ 7 ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈએ છીએ, જે એસઆઈ સિસ્ટમનો ભાગ છે. આપણે વાત કરીએ લંબાઈ, તો એસઆઈ સિસ્ટમની અંદર લંબાઈનો જે એકમ છે એ યુઝ કરવામાં આવે છે મીટર. દળનો જે એકમ છે એ યુઝ કરવામાં આવે છે કિલોગ્રામ. સમય જે છે એનો એકમ તરીકે આપણે લઈએ છીએ સેકન્ડ. એના પછી વિદ્યુત પ્રવાહ, એસઆઈ સિસ્ટમની અંદર વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં લેવાનો છે. એના પછી છે તાપમાન, તાપમાનને આપણે લેવાના છીએ કેલ્વિનમાં. તમે ડિગ્રી સેલ્સિયસ એવું નામ સાંભળેલું છે તાપમાનના એકમનું, પણ ફિઝિક્સની અંદર તાપમાનનો એસઆઈ સિસ્ટમમાં એકમ આપણે લેવાના છીએ કેલ્વિન. એના પછી દ્રવ્યનો જથ્થો, જે જનરલી કેમિસ્ટ્રીની અંદર યુઝ થાય, જેનો એકમ છે મોલ. આ બધા વિશે આપણે ડીપમાં આગળ વાત કરીશું. એના પછી છે જ્યોતિ તીવ્રતા, જેને આપણે રજૂ કરીએ છીએ કેન્ડેલા તરીકે. તો એસઆઈ સિસ્ટમની જે 7 ભૌતિક રાશિઓ છે એ 7 ભૌતિક રાશિઓના અલગ અલગ મેં તમને એકમ કીધા.
ફિઝિક્સની અંદર બે સિસ્ટમ વધારે પડતી આપણે ઉપયોગમાં લેવાની છે. એમાં એક છે સીજીએસ સિસ્ટમ, જે મેક્સિમમ ઉપયોગ થવાની છે તે, અને સેકન્ડ છે એસઆઈ સિસ્ટમ. આ બે સિસ્ટમનો ઉપયોગ ફિઝિક્સની અંદર મેક્સિમમ થવાનો છે, અને આમ એવું કહીએ કે 90% ઉપયોગ છે એ આપણે એસઆઈ સિસ્ટમનો કરવાના છીએ. તો અલગ અલગ એકમ પદ્ધતિઓ છે એ અલગ અલગ કન્ટ્રીની અંદર યુઝ થાય છે. અત્યારે લેટેસ્ટ જે એકમ પદ્ધતિ છે એ એસઆઈ સિસ્ટમ છે, અને મેજોરિટી કન્ટ્રીની અંદર અત્યારે આપણે આ સિસ્ટમને ફોલો કરીએ છીએ. તો તમે આટલી ઇન્ફોર્મેશન છે એ પહેલાં નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના ટોપિક તરફ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એસઆઈ સિસ્ટમની વાત કરી, જેની અંદર મૂળભૂત 7 ભૌતિક રાશિ હતી અને એના મૂળભૂત 7 એકમો હતા. આગળ વધીએ. સાધિત ભૌતિક રાશિ અને સાધિત એકમ. તો વ્યાખ્યા તો આપણે થોડી વાર પહેલાં જોઈ. હવે એ સાધિત ભૌતિક રાશિ કેવી રીતે બનાવાય અને એનો એકમ કેવી રીતે બનાવાય એની આપણે વાત કરીએ. તો વ્યાખ્યા તમને ખ્યાલ છે કે મૂળભૂત ભૌતિક રાશિના કોમ્બિનેશનથી જે બને એને તમે સાધિત ભૌતિક રાશિ કહી શકો. આપણે વેગથી શરૂઆત કરીએ. ધોરણ 9ની અંદર તમે વેગની વ્યાખ્યા ભણી ગયા. વેગ એટલે શું? તો કે એકમ સમયમાં કાપેલું અંતર. તો વેગનું સૂત્ર જો આપણે બનાવવું હોય તો આપણે આવી રીતે બનાવી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. હવે તમે ભૌતિક રાશિ પર નજર કરો તો અંતર એટલે એક પ્રકારની લંબાઈ. તો લંબાઈ મૂળભૂત ભૌતિક રાશિ છે, સમય મૂળભૂત ભૌતિક રાશિ છે. તો બંનેના કોમ્બિનેશનથી જે ભૌતિક રાશિ બની એ વેગ કેવી ભૌતિક રાશિ થઈ જશે? તો કે સાધિત ભૌતિક રાશિ થઈ જશે. હવે આ સાધિત ભૌતિક રાશિ એટલે કે વેગનો એકમ એટલે સાધિત એકમ. આગળ વાત કરી તે પ્રમાણે ફિઝિક્સની અંદર બે સિસ્ટમમાં આપણે વધારે પડતું વર્ક કરવાનું થશે, એસઆઈ સિસ્ટમ અને સીજીએસ સિસ્ટમ. તો એસઆઈ સિસ્ટમનો એકમ એટલે એસઆઈ એકમ, અને સીજીએસ સિસ્ટમનો એકમ એટલે સીજીએસ એકમ. કેવી રીતે બને તેની આપણે વાત કરીએ. જો આપણે એસઆઈ સિસ્ટમની વાત કરીએ તો વેગ બન્યું છે અંતર અને સમયથી. તો અંશમાં તમારે અંતરનો એટલે કે લંબાઈનો એસઆઈ એકમ મૂકવાનો છે અને છેદમાં સમયનો એસઆઈ એકમ મૂકવાનો છે. તો તમને વેગનો એસઆઈ એકમ મળી જશે. ઓકે, તો અંતરનો એસઆઈ એકમ શું થઈ જશે? તો કે જો આપણે અંતરનો એસઆઈ એકમ મૂકીએ તો એ થઈ જશે મીટર પર. સમયનો એસઆઈ એકમ શું થઈ જશે? તો કે સેકન્ડ. એટલે કે મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એસઆઈ એકમ થઈ જશે. જો સીજીએસ એકમ તમારે તારવવો હોય તો આપણે આવી રીતે તારવી શકીએ. અંતરનો સીજીએસ એકમ શું થઈ જાય? તો કે સેન્ટીમીટર, અને સમયનો સીજીએસ એકમ સેકન્ડ. તો સેન્ટીમીટર પર સેકન્ડ એક વેગનો સીજીએસ એકમ થઈ જશે. ઇન શોર્ટ, વેગ જે ભૌતિક રાશિથી બનેલી હોય એ ભૌતિક રાશિના એસઆઈ અને સીજીએસ એકમ મૂકો તમે સૂત્રની અંદર, તો તમને જે તે સાધિત ભૌતિક રાશિનો એકમ મળી જશે. આગળ વાત કરીએ, બીજું એક ઉદાહરણ લઈએ, પ્રવેગ. તો પ્રવેગ પણ તમે ધોરણ 9ની અંદર એક પરિમાણમાં ગતિમાં ભણીને આવ્યા. પ્રવેગ એટલે શું? તો કે એકમ સમયમાં વેગનો ફેરફાર. તો આપણે જો એનું સૂત્ર બનાવવું હોય તો સિમ્પલ સમીકરણ આપણે એકમ માટે લખી શકીએ. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા સમય. તો તમને મનમાં એવું થતું હોય કે વેગ તો સાધિત ભૌતિક રાશિ છે, અને સાધિત ભૌતિક રાશિના કોમ્બિનેશનથી બને સાધિત ભૌતિક રાશિ કહેવાય નહીં. પણ અહીંયા તમે જુઓ તો વેગનું આપણે એક સૂત્ર મૂકવું પડશે, અંતરના છેદમાં સમય. જો એ સમીકરણ આપણે પ્રવેગના સમીકરણમાં મૂકીએ તો મને શું મળશે? તો વેગની જગ્યાએ મૂકીએ અંતર ભાગ્યા સમય, તો આ થઈ જશે અંતર ભાગ્યા એક સમય છે અને એક વેગનું સમય છેદમાં આવે એટલે થઈ જશે સમયનો વર્ગ. હવે તમે જુઓ ભૌતિક રાશિ, એક અંતર છે ને એક સમય છે, તો એના કોમ્બિનેશનથી જે બને છે એ પ્રવેગ કઈ ભૌતિક રાશિ થઈ ગઈ? તો કે સાધિત ભૌતિક રાશિ થઈ ગઈ. આપણે એકમની વાત કરીએ તો અંશમાં તમારે મૂકવાનો છે અંતરનો એકમ પણ એસઆઈ એકમ, તો એ થઈ જશે મીટર પ્રતિ સમય. સમયનો એસઆઈ એકમ સેકન્ડ, જે આપણે વાત કરી તે પ્રમાણે, તો આ થઈ ગયું સેકન્ડ સ્ક્વેર. તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એકોનો એસઆઈ એકમ થઈ જશે પ્રવેગનો. સેકન્ડ સ્ક્વેરને તમે અંશમાં લઈ જઈ શકો તો આ થઈ જશે મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -2. જો તમારે આ સેકન્ડ સ્ક્વેરને અંશમાં લઈ જવો હોય તો શું થઈ જશે? મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -2. જો સીજીએસ એકમની આપણે વાત કરીએ તો અંશમાં આપણે મીટરની જગ્યાએ શું મૂકી દેવું પડશે? તો કે સેન્ટીમીટર. તો આ થઈ જશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો સીજીએસ એકમ થઈ જશે. આગળ વાત કરીએ બળની. તો બળનું એક તમે સમીકરણ ભણી ગયા, F ઇઝ ઇક્વલ ટુ ma. આવું કંઈક સમીકરણ તમે ભણી ગયા ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ.
તો બળનું આપણે જો સમીકરણ લખીએ તો અહીંયા છે એમ ફોર માસ એટલે કે દળ, ગુજરાતીમાં આપણે લખીએ તો દળ ગુણ્યા શું થઈ જશે? પ્રવેગ. ફરી પ્રવેગનું સમીકરણ મૂકીએ તો આ થઈ જશે દળ ગુણ્યા પ્રવેગ એટલે શું થઈ જશે? તો કે અંતર ના છેદમાં સમયનો વર્ગ. ઓકે, તો હવે બળ નામની ભૌતિક રાશિ તમે જુઓ, દળ, અંતર અને સમય આ બધી મૂળભૂત ભૌતિક રાશિ છે. એના વડે બને એટલે બળ કેવી ભૌતિક રાશિ થઈ જશે? સાધિત ભૌતિક રાશિ. આપણે એના એસઆઈ એકમ તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, દળ તો એને આપણે એસઆઈ એકમમાં લખી શકીએ કિલોગ્રામ, ઇન્ટુ અંતરના છેદમાં સમયનો વર્ગ એટલે થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એકોનો એક એસઆઈ એકમ થઈ જશે તો કે બળનો. હવે એ જ બળનો જો આપણે સીજીએસ એકમ તારવો હોય તો કેવી રીતે તારવી શકીએ? તો બહુ સિમ્પલ છે. કિલોગ્રામ છે એની જગ્યાએ સીજીએસમાં આપણે શું લખી શકીએ? તો કે ગ્રામ. તો ગ્રામ, પછી મીટરની જગ્યાએ શું થઈ જશે? તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ સ્ક્વેરને તમે અંશમાં લઈ જઈ શકો. હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ સારું કામ કરે એટલે આપણે ઇન્ડિયાની અંદર જનરલી એવો ક્રેઝ છે કે ભાઈ કોઈ રોડ રસ્તાનું આપણે નામ આપી દઈએ. દાખલા તરીકે ગાંધી માર્ગ છે, સરદાર માર્ગ છે. તો એવી જ રીતે સાયન્સની અંદર શું છે તો કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સાયન્ટિસ્ટ જો સારું વર્ક કરે છે તો એની યાદમાં આપણે કોઈ એકમનું નામ એના નામ પરથી રાખી દઈએ છીએ. અને સેમ થિંગ્સ અહીંયા છે. બળની થિયરીઓ છે એ વધારે પડતી થિયરીઓ ન્યૂટન નામના સાયન્ટિસ્ટે ડેવલપ કરી છે, એ આપણે જાણીએ છીએ. તો એ યાદમાં બળના એસઆઈ એકમ તરીકે આપણે શું લખી શકીએ છીએ? તો કે ન્યૂટન. તો અહીંયા કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે ન્યૂટન. બરાબર. આ કોની યાદમાં? તો કે સર આઇઝેક ન્યૂટન, જેમણે બળના વધારે પડતા નિયમો ડેવલપ કરેલા છે. તો એની યાદમાં આપણે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એને આપણે શું લખીએ છીએ? તો કે ન્યૂટન. એના પછી સામે જો સીજીએસ સિસ્ટમની વાત કરીએ તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ કોઈ સાયન્ટિસ્ટનું નામ તો નથી, પણ એક ગ્રીક વર્ડ છે ડાયનેમિસ. કયો ગ્રીક વર્ડ છે? ડાયનેમિસ. અને ડાયનેમિસ એટલે થાય બળ. તો એ ગ્રીક વર્ડ પરથી સીજીએસ સિસ્ટમની અંદર બળનો સીજીએસ એકમ છે એ થઈ જશે ડાઇન. ડાઇન એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી. ડાયનેમિસ એક ગ્રીક વર્ડ છે, એના પરથી લીધેલો શબ્દ છે ડાઇન. એટલે ન્યૂટન એ બળનો એસઆઈ એકમ અને ડાઇન એ બળનો સીજીએસ એકમ થઈ જશે. આગળ વાત કરીએ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે આપણે સિમ્પલ સમીકરણ એવું લખીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ બંને એક પ્રકારની લંબાઈ જ છે અને એટલે આપણે કહી શકીએ ક્ષેત્રફળ એ સાધિત ભૌતિક રાશિ છે. તમે જો એને એસઆઈ એકમ તારવો તો આ થઈ જશે મીટર ઇન્ટુ મીટર, કેમ કે લંબાઈ અને પહોળાઈ બંનેને આપણે એસઆઈ સિસ્ટમમાં કોના વડે આપી શકીએ? તો કે એકમ તમારે લખવો હોય તો મીટર મીટર લખી શકો. એટલે આ થઈ જશે મીટર સ્ક્વેર. અને જો તમે સીજીએસ સિસ્ટમમાં વાત કરો તો સીજીએસ સિસ્ટમમાં શું થઈ જશે? તો કે સેન્ટીમીટર સ્ક્વેર. આગળ આપણે જોઈએ આવી જ કોઈક ભૌતિક રાશિ. હજી આપણી પાસે થોડા એક્ઝામ્પલ છે. દાખલા તરીકે દબાણ. જ્યારે બળને ક્ષેત્રફળ સાથે સાંકળી લેવામાં આવે છે ત્યારે એક ભૌતિક રાશિ બને છે, એનું નામ છે દબાણ. આપણે ફર્ધર સ્ટડી 11th ની અંદર સેકન્ડ સેમેસ્ટરમાં કરવાના જ છીએ ડીપમાં, પણ અહીંયા મારે સાધિત ભૌતિક રાશિ તમને સમજાવી છે એટલે મેં એક દબાણનું ઉદાહરણ લીધું. ફરી રિપીટ કરું, બળને કોની સાથે સાંકળવાનું છે? તો કે ક્ષેત્રફળ સાથે. દાખલા તરીકે આટલા ક્ષેત્રફળ પર હું કંઈક બળ લગાવું છું, બરાબર, મારા હાથ વડે કંઈક બળ લગાવું છું, તો જો બળને હું ક્ષેત્રફળ સાથે સાંકળી દઉં તો જે ભૌતિક રાશિ તૈયાર થાય એને આપણે શું કહી શકીએ? તો કે દબાણ. અને એનું સમીકરણ છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો ફરી તમને મનમાં પ્રશ્ન એવો થતો હોય કે બળ અને ક્ષેત્રફળ એ કાંઈ મૂળભૂત ભૌતિક રાશિ નથી, તો દબાણને કેમ મૂળભૂત ભૌતિક રાશિ કીધી? તો અહીંયા આગળ આપણે શું કરવું પડે? તો કે બળનું સમીકરણ શું લખવું પડે? તો કે બળની જગ્યાએ આપણે લખવું પડે દળ ગુણ્યા પ્રવેગ, અથવા તો દળ ગુણ્યા અંતરના છેદમાં સમયનો વર્ગ. અને ક્ષેત્રફળની જગ્યાએ શું લખવું પડે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આફ્ટર ઓલ
છેલ્લે તમને દબાણ છે એ કોના કોના દ્વારા મળશે? તો કે એની અંદર એક દળ હશે, એક અંતર હશે અને એક સમય હશે. જે કઈ પ્રકારની ભૌતિક રાશિ છે? તો કે મૂળભૂત. હવે જો આને એસઆઈ સિસ્ટમમાં આપણે એકમની વાત કરીએ તો એ એકમ આવી રીતે થઈ જશે. એસઆઈ સિસ્ટમના જો આપણે એકમની વાત કરીએ તો બળનો એસઆઈ એકમ શું થઈ જશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા હું લખી દઉં કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બળનું મેં લખ્યું. હવે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો એસઆઈ એકમ શું થઈ જશે? તો કે મીટર સ્ક્વેર. એટલે અહીંયા આપણે લખી શકીએ મીટર સ્ક્વેર. તો આફ્ટર ઓલ તમને પરિણામી શું મળી જશે? 1 મીટર અને 1 મીટર અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. તો આ તમને મળી જશે કિલોગ્રામ પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. હવે જો તમે સીજીએસ સિસ્ટમની વાત કરો તો સીજીએસ સિસ્ટમની અંદર આપણે આ એકમ તરીકે લખી શકીએ કિલોગ્રામ. તો કિલોગ્રામ છે દળનો એકમ છે પણ એસઆઈ એકમ છે. સીજીએસ સિસ્ટમમાં શું થઈ જશે? તો કે ગ્રામ. પર મીટરની જગ્યાએ શું આવી જશે? તો કે સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા ફરી દબાણને લગતી થિયરીઓ છે એ પાસ્કલ નામના સાયન્ટિસ્ટે ડેવલપ કરી છે. તો દબાણનો જે એસઆઈ એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એને પાસ્કલની યાદમાં આપણે શું લખી શકીએ? તો કે પાસ્કલ. એટલે પાસ્કલ એ કોનો એકમ થઈ જશે? તો કે દબાણનો કયો એકમ થઈ જશે? તો કે એસઆઈ એકમ. એના પછી આગળ વાત કરીએ કાર્યની. તો કાર્યનું સિમ્પલ સમીકરણ થઈ જશે બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર છે, બરાબર. તો બળ ગુણ્યા સ્થાનાંતર, બળને તમે અહીંયા સમજાવ્યા તે પ્રમાણે જો મૂકી દો દળ ગુણ્યા અંતરના છેદમાં સમયનો વર્ગ, સ્થાનાંતર એક પ્રકારનું અંતર છે, તો ફરી તમને કાર્ય છે એ સાધિત ભૌતિક રાશિ મળી જશે. હવે આપણે એના એસઆઈ એકમની જો વાત કરીએ તો બળ જે છે, બળ એનો એસઆઈ એકમ તમે ન્યૂટન લખી શકો અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકો. તો અહીંયા હું બંને રીતે લખી દઉં કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બળનો એકમ થઈ ગયું. ઇન્ટુ સ્થાનાંતર, સ્થાનાંતર એટલે એક પ્રકારની લંબાઈ છે, તો ઇન્ટુ શું થઈ જશે? તો કે ઇન્ટુ મીટર. તો આ આફ્ટર ઓલ આપણે મળી જશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અને જો તમે એના સીજીએસ એકમની વાત કરો તો અહીંયાથી તમે એનો સીજીએસ એકમ પણ તારવી શકો છો. કિલોગ્રામની જગ્યાએ શું લખી દેશો? તો કે ગ્રામ. મીટર સ્ક્વેરની જગ્યાએ શું લખી દેશો? તો કે સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઈડ બાય શું થઈ જશે? તો કે સેકન્ડ સ્ક્વેર. તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એ કાર્યનો સીજીએસ એકમ થઈ જશે. અહીંયાથી એક બીજી એકમ તમારે તારવો હોય તો પણ તારવી શકો. દાખલા તરીકે કાર્ય જે છે એ છે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનો આપણે એસઆઈ એકમ શું લખી શકીએ? તો કે ન્યૂટન લખી શકીએ છીએ. તો અહીંયા આગળ બીજી એક મેથડ છે, તમે લખી શકો ન્યૂટન ઇન્ટુ સ્થાનાંતર શામાં રજૂ થાય? મીટરમાં. તો ન્યૂટન ઇન્ટુ મીટર પણ લખી શકો. સેમ રીતે તમારે અહીંયા લખવું હોય તો તમે સીજીએસ સિસ્ટમમાં શું લખી શકો? તો કે ન્યૂટનની જગ્યાએ શું આવી જશે? તો કે ડાઇન. તો આ થઈ જશે ડાઇન ઇન્ટુ મીટર. મીટરની જગ્યાએ શું આવી જશે? તો કે સેન્ટીમીટર. એટલે કે આવી રીતે લખી શકીએ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. હવે ફરી સાયન્ટિસ્ટના નામ પરથી આપણે એકમ લખી શકીએ છીએ. કાર્યને લગતી થિયરીઓ છે એ જૂલ નામના સાયન્ટિસ્ટે ડેવલપ વધારે કરેલી છે. બીજા બધાએ વર્ક કરેલું છે પણ જૂલ નામના સાયન્ટિસ્ટે એમાં વધારે વર્ક કરેલું છે. એટલે કાર્યનો જે એસઆઈ એકમ છે એ આપણે શું લખીએ છીએ? તો કે જેવી રીતે ન્યૂટન છે, પાસ્કલ છે, એવી જ રીતે કાર્યનો એસઆઈ એકમ તરીકે આપણે શું લખીએ છીએ? તો કે જૂલ, જે એક સાયન્ટિસ્ટનું નામ છે. એની સામે કાર્યનો સીજીએસ એકમ, આપણે જાણીએ છીએ સીજીએસ છે એ જૂની એકમ પદ્ધતિ છે. તો અર્ગન કરીને એક ગ્રીક શબ્દ છે. અર્ગન એટલે થાય વર્ક, ટાસ્ક, બરાબર. આપણે કાર્યની જ વાત કરીએ છીએ. અર્ગન એક ગ્રીક વર્ડ છે. એના પરથી આપણે કાર્યનો સીજીએસ એકમ છે એ શું લખી શકીએ? તો કે અર્ગ લખી શકીએ, બરાબર. એક ગ્રીક વર્ડ અર્ગન પરથી તારવવામાં આવ્યો હતો. તો આવી રીતે તમે
ફિઝિક્સની અંદર રહેલી ઘણી બધી સાધિત ભૌતિક રાશિ અને ભૌતિક રાશિના એકમો તારવી શકો. અહીંયા મેં તમને સેમ્પલના થોડાક સાધિત ભૌતિક રાશિના ઉદાહરણો આપ્યા છે. આપણે જેમ જેમ આગળ વધતા જશું એમ આપણને સાધિત ભૌતિક રાશિઓ અનેક મળવાની છે. મૂળભૂત ભૌતિક રાશિઓ માત્ર કેટલી છે? તો કે 7. સાધિત ભૌતિક રાશિઓ કેટલી છે? તો કે અનેક. તો આગળ જેમ જેમ આપણે સ્ટડી કરતા જશું એમ આપણને ઘણી બધી સાધિત ભૌતિક રાશિઓ મળતી જશે અને સાથે સાથે આપણે સાધિત ભૌતિક રાશિના એકમો પણ તારવતા જશું. આગળની થિયરી જોઈએ એના પહેલા આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો.